इंग्लिश યુનિટ 5 આજે આપણે ભણીશું, જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. મિત્રો, દિવાળી નજીક આવી રહી છે. ફટાકડા વિશે તમે બધા માહિતગાર છો. હવે તમને પ્રશ્ન થયો ક્યારેય કે આ ફટાકડા કઈ રીતે બનતા હશે, આ ફટાકડામાં અંદર શું નાખવામાં આવતું હશે, ફટાકડાની અંદર જે હોય છે તે કઈ ધાતુનું બનતું હશે. તો આ બધી વાતોની માહિતી આજે આપણે આ યુનિટમાં ભણવાના છીએ. વિડીયોના અંતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જે સિલેબસમાં ઘટાડો કર્યો છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. શરૂ કરીએ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. દિવાળી કે દીપાવલી એ ભારતના માનીતા તહેવારોમાંનો એક છે, જેને ઉત્તરમાં આપણે દિવાળી કહીએ છીએ, બરાબર. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. ધેર ઇઝ નથિંગ ટુ મેચ એટલે કે એની સરખામણીમાં કંઈ આવી શકે નહીં. કોની સરખામણીમાં? ધ એક્સાઇટમેન્ટ, એ ઉત્તેજનાની કે જ્યારે વેન ક્રેકર્સ ગો ઓફ, ક્રેકર્સ એટલે ફટાકડાઓ, ગો ઓફ એટલે ઊંચે જાય છે, ઇન ધ નાઇટ સ્કાય એટલે કે રાત્રિના આકાશમાં, વિથ અ લાઉડ બેંગ એટલે કે ઊંચા ધડાકા સાથે, એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ અને રંગબેરંગી કલરનો વરસાદ. આની ઉત્તેજના છે તેની ઉત્તેજના સાથે બીજી કોઈની સરખામણી થઈ શકે તેમ નથી. એટલે કે જ્યારે રાત્રે આકાશમાં ફટાકડા મોટા અવાજ સાથે અને તેજસ્વી રંગોના ફુવારા સાથે જાય છે, ત્યારે તેની ઉત્તેજના સાથે કોઈની તુલના કરી શકાય નહીં. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. મેની ઓફ અસ, આપણામાંથી કેટલા, માઇટ વન્ડર, કદાચ વિચારતા હશે, હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા કઈ રીતે બનતા હશે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેની અંદર શું નાખતા હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. એટલે કે ફટાકડા બનાવવાનું ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એ એટલું જ રસપ્રદ છે જેટલું રંગ અને પ્રકાશ તેઓ બહાર ફેંકે છે, તેટલું જ રસપ્રદ તેનું ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર છે. આગળ વધીએ. The science of firework is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire, technique meaning an art. અહીંયા મિત્રો ફટાકડા બનાવવા માટેની જે કળા છે તેની વિશે વાત થઈ છે. ફટાકડા બનાવવાની કળાને કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ વિશે ટૂંકમાં માહિતી આપેલી છે કે પાયરોટેકનિક્સ કોને કહેવાય, તો કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. એટલે કે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. પાયરોટેકનિક્સ શબ્દ છે તે કઈ રીતે આવેલો છે, તો કે ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એટલે કે ગ્રીક શબ્દ પાયર, પાયર નામનો ગ્રીક શબ્દ છે, મીનિંગ ફાયર, જેનો અર્થ આગ થાય છે. ફાયર એટલે આગ. એન્ડ ટેકનિક્સ, અને ટેકનિક્સ શબ્દ છે એ પણ ગ્રીક છે, મીનિંગ એન આર્ટ, અર્થ થાય છે કળા. એટલે કે પાયરોટેકનિક્સનો અર્થ જે છે તે બે ગ્રીક શબ્દ પાયર અને ટેકનિક્સ, આ બંને ભેગા થઈને પાયરોટેકનિક્સ શબ્દ થયેલો છે, જેમાં પાયરનો અર્થ છે ફાયર અને ટેકનિક્સનો અર્થ છે આર્ટ. ફાયર એટલે આગ, આર્ટ એટલે કળા, એટલે કે આગની કળા એટલે પાયરોટેકનિક્સ. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. આ આખું સેન્ટેન્સ છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, જ્યારે પણ હું પાયરોટેકનિક્સ બોલું ત્યારે તમારે યાદ રાખવાનું કે આગની કળા અથવા તો ફટાકડા બનાવવાની કળા, બરાબર છે.
પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ એટલે સમાવવું અથવા સમાવિષ્ટ થવો. પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે, નથી. ઓનલી ફાયરવર્ક એટલે કે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી. એટલે કે આ કળા જે છે પાયરોટેકનિક્સ, એમાં માત્ર ફટાકડા બનાવવાની કળા જ આવતી નથી. બીજી તો કઈ કળા આવતી હશે? તો કે બટ ઓલ્સો, પરંતુ ઉપરાંત અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ એટલે કે જે સાધનો છે બરાબર, તેની વિશાળ શ્રેણી. કયા પ્રકારના સાધનો? તો કે ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ એટલે કે ફટાકડામાં જેવા પદાર્થો અને સિદ્ધાંતો વપરાય છે એવા જ પદાર્થો અને સિદ્ધાંતો જે વસ્તુઓમાં વપરાય છે એવી દરેક વસ્તુઓ છે તે પાયરોટેકનિક્સથી બને છે. ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે કે આપણે બાકસ જેને કહીએ છીએ તેનાથી લઈને કે જેને ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર એટલે કે આપણે જે દરરોજ ઉપયોગ કરીએ છીએ તે બાકસથી લઈને સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર સુધી કે જે સ્પેસ શટલનું હોય છે. સ્પેસ શટલમાં જે રોકેટ બૂસ્ટર હોય છે, તમે સ્પેસ શટલ જોયું છે, એમાં બંને બાજુ જે રોકેટ બૂસ્ટર છે તે પાયરોટેકનિક્સને આધારિત હોય છે. આખા સેન્ટેન્સનો અર્થ આપણે કરીએ તો પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં પરંતુ એવા સાધનોની વિશાળ શ્રેણી કે જે સરખી સામગ્રી અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, જેમાં સેફ્ટી માચીસ કે જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તેનાથી લઈને સ્પેસ શટલના રોકેટ બૂસ્ટર્સના ઈંધણ સુધીનો સમાવેશ એમાં થાય છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. આખા સેન્ટેન્સનો અર્થ જોઈએ તો હાઉસહોલ્ડ મેચ એટલે કે બાકસ, જેને આપણે સેફ્ટી મેચ પણ કહીએ અથવા હાઉસહોલ્ડ મેચ પણ કહીએ. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એટલે માનવું. કન્સિડર્ડ એ એનું ભૂતકાળનું રૂપ છે. અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે સેફ્ટી મેચ છે તેને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ શા માટે કહેવામાં આવે છે? તો એનો ઉત્તર પણ અહીંયા લખેલો છે, આન્સર પણ છે, આપણે જોઈએ. કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ એટલે કે પાયરોટેકનિકની બધી અસરો, ઇફેક્ટ્સ એટલે અસર, પાયરોટેકનિકની બધી અસરો જેમ કે હીટ એટલે ઉષ્મા, સ્મોક એટલે ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ એન્ડ સાઉન્ડ ને અવાજ, આ પાંચ અસર પાયરોટેકનિકની જે છે તે દિવાસળીની તીલીમાં હોય છે. એટલે કે દિવાસળીની તીલી તમે જુઓ તો જ્યારે આપણે દિવાસળીની તીલી પ્રગટાવીએ છીએ ત્યારે આ બધી અસરો આપણને જોવા મળે છે. જેમ કે હીટ એટલે કે ઉષ્મા, આપણે દિવાસળી પ્રગટાવીએ ત્યારે ઉષ્મા ઉત્સર્જન થાય છે. સ્મોક ધુમાડો, તેમાંથી ધુમાડો પણ નીકળે છે. લાઇટ એટલે કે પ્રકાશ, તો કે પ્રકાશ પણ તેમાંથી બહાર નીકળે છે. ગેસ એટલે કે વાયુ, જ્યારે આપણે દિવાસળી પ્રગટાવીએ ત્યારે વાયુ પણ તેમાંથી બહાર નીકળે છે. એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ, દિવાસળી આપણે પ્રગટાવીએ ત્યારે 1 અથવા 2 સેકન્ડ માટે નાનો એવો અવાજ પણ થાય છે. તો આ બધી અસર છે તે પાયરોટેકનિક ઇફેક્ટ કહેવાય છે. અને આ બધી અસરો એ દિવાસળીની તીલીમાં હોય છે, એટલા માટે તેને પાયરોટેકનિકનું વિશિષ્ટ ડિવાઇસ માનવામાં આવે છે, વિશિષ્ટ સાધન માનવામાં આવે છે. બરાબર છે? તો આ તમારે યાદ રાખવાનું છે કે ઘરમાં ઉપયોગ આવતી માચીસને ખાસ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે, કેમ કે તેમાં બધી જ પાયરોટેકનિક અસરો જેમ કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને ધ્વનિ હાજર હોય છે. આગળ જોઈએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Some એટલે કેટલાક, historians એટલે કે ઇતિહાસકારો, say કહે છે, that કે બ્લેક પાવડર શબ્દ છે તેનો અર્થ શું છે? તો કે તમે ફટાકડાની અંદર જે મટીરિયલ જોવો છો તેને બ્લેક પાવડર કહેવામાં આવે છે.
ફટાકડાની અંદર રહેલો જે પણ પદાર્થ છે તેને બ્લેક પાવડર કહેવામાં આવે છે. યાદ રાખજો. તો ઇતિહાસકારોનું કહેવું છે કે ધ બ્લેક પાવડર બેઝિક મટીરિયલ એટલે કે મૂળભૂત પદાર્થ યુઝડ ઇન ફાયરવર્ક્સ, ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. વોઝ ઇન્વેન્ટેડ એટલે કે શોધ થયેલ હતો, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. આખા સેન્ટેન્સનો અર્થ જોઈએ તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર કે જે ફટાકડામાં વપરાતી મૂળભૂત સામગ્રી છે તેની શોધ ભારતમાં થયેલી હતી. શુક્રાંતિ written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. શુક્રાંતિ એક ગ્રંથનું નામ છે. જેમ રામાયણ છે, મહાભારત છે, તેમ શુક્રાંતિ નામનો એક ગ્રંથ છે જેમાં લખેલું છે, રિટન લખાયેલું છે મોર દેન 2000 years ago એટલે કે 2000 વર્ષ પહેલાં લખાયેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં હેઝ રેફરન્સીસ એટલે કે તેમાં પુરાવાઓ છે ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ મટીરિયલ્સ એટલે કે એવા હથિયારો, વેપન્સ કોની જેવા તો કે ગન્સ અને પ્રોજેક્ટાઇલ વેપન જેવા. ગન એટલે બંદૂક, પ્રોજેક્ટાઇલ વેપન એટલે તોપ. આખા સેન્ટેન્સનો અર્થ છે કે શુક્રાંતિ કે જે 2000 વર્ષ પહેલાં લખાયેલું છે તેમાં બંદૂક અને અસ્ત્ર-શસ્ત્ર કરતાં આપણે એને તોપ કહીશું, બરાબર. આ તોપ કઈ રીતે બનાવવી તે શુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલાં લખાયેલું છે. એટલે કે સ્વાભાવિક છે કે તેમાં પાયરોટેકનિકનો ઉપયોગ થયો હોય. એટલા માટે ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડરની શોધ છે તે ભારતમાં થઈ હતી. કારણ કે ગન બનાવવી હોય કે પછી તોપ બનાવવી હોય તેમાં બ્લેક પાવડરની જરૂર તો પડે જ. હવે બ્લેક પાવડર જે છે તે કઈ રીતે બનાવવું અથવા તો ગન અને પ્રોજેક્ટાઇલ વેપન કઈ રીતે બનાવવું એ શુક્રાંતિ નામના ગ્રંથમાં લખાયેલું છે, બરાબર, કે જે 2000 વર્ષ પહેલાં લખાયેલો છે. તો બ્લેક પાવડર કઈ રીતે લખવો તે પણ એ શુક્રાંતિમાં હોય. એટલે ઇતિહાસકારો એવું કહે છે કે આ બ્લેક પાવડર છે તે ભારતમાં શોધાયો છે. પરંતુ અત્યારે કોને બ્લેક પાવડરના શોધક માનવામાં આવે છે તો કે ચાઇનીઝ લોકોને. હાવેવર, જો કે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનર્સ ઓફ પાયરોટેકનિક્સ. જો કે ચાઇનીઝ લોકોને પાયરોટેકનિક્સના સંશોધકો માનવામાં આવે છે. એટલે કે અત્યારે છે તે ચાઇનીઝ લોકોને પાયરોટેકનિક્સ છે તેના સંશોધકો માનીએ છીએ. પરંતુ ખરેખર તો ઇતિહાસકારોનું કહેવું એવું છે કે ભારતીય લોકો એટલે કે શુક્રાંતિના ગ્રંથમાં જ લખાયેલું છે કે બંદૂક અને અસ્ત્ર-શસ્ત્ર કઈ રીતે બનાવવા. પ્રોજેક્ટાઇલ વેપન જેમ કે તોપ છે, રોકેટ છે, મિસાઇલ છે, એ કઈ રીતે બનાવવું એ 2000 વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથમાં ઓલરેડી તેના આધારભૂત પુરાવાઓ છે. એટલે કે બ્લેક પાવડર પણ ત્યારે બનેલો જ હશે. તો એ ભારતમાં બનેલો છે ખરેખર. પણ હાલમાં લોકો માને છે કે ચાઇનીઝ લોકોએ પાયરોટેકનિક્સ વિકસાવી છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે આગળ આપણે જોઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આપણા 10મા ધોરણનું ઇંગ્લિશ વિષય છે તેમાં શું સુધારાઓ થયા છે. અહીંયા તમે જોશો તો ક્રમ આપેલો છે, પછી પાઠ્યપુસ્તક અથવા તો સપ્લિમેન્ટરી બુક જેને આપણે બ્લેક બુક કહીશું, બરાબર છે. અભ્યાસક્રમમાં રાખેલ ગદ્ય અને પદ્ય એટલે કે આપણું યુનિટ અને પોએમ. અભ્યાસક્રમમાં ચાલુ વર્ષ માટે બાદ કરેલ ગદ્ય અને પદ્ય એટલે કે અભ્યાસક્રમમાં યુનિટ અને પોએમ છે તે કયા નથી પૂછાવાના. આ વર્ષે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વ્યાકરણના મુદ્દા એટલે કે વ્યાકરણ આપણું શું રહેશે તે, અને આ વર્ષે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ લેખન કાર્ય. તો આ દરેક વસ્તુ છે તે અહીંયા તમને આપેલી છે. ચાલો જોઈ લઈએ. પહેલાં પાઠ્યપુસ્તકમાં શું બાદ થયું છે તે જોઈ લઈએ. તો કે પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 1 થી 6 પૂછાવાનું છે, પોએમ 1 થી 2 પૂછાવાની છે. જેમાં આપણે 5મું યુનિટ અત્યારે ભણીએ છીએ એટલે કે આપણે 5મું અને 6થું આ 2 યુનિટ બાકી છે. પોએમ નંબર 1 અને પોએમ નંબર 2 એ આપણે ભણી ગયા, બરાબર.
યુનિટ નંબર 7, 8, 9 અને 10 આ આપણે આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું નથી, એટલે આપણે તે હાલ પૂરતું ભણીશું નહીં. ત્યારબાદ પોએમ નંબર 3 અને 4 છે તે પણ આપણા સિલેબસમાંથી અત્યારે બાદ થયેલ છે, એટલે પોએમ નંબર 3 અને 4 પણ આપણે હમણાં ભણવાનું રહેશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે વ્યાકરણની અંદર તમામ યુનિટ જે છે 10-10 1 to 10 એટલે કે 10-10 યુનિટનું વ્યાકરણ આપણે પૂછાવાનું છે, એટલે કે ફંક્શન. એટલે ફંક્શન હું તમને દરેક ભણાવવાનો છું. ફંક્શનની બાબતમાં તમારે બિલકુલ ચિંતા કરવાની નથી. ત્યારબાદ લેખનની વાત કરીએ તો લેખનમાં પણ યુનિટ નંબર 1 થી 10 આનું દરેક વસ્તુ જે છે તે આપણે ભણવાના છીએ. હવે વાત કરીએ સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકની. તો બ્લેક બકમાં ટોટલ 22 યુનિટ છે, જેમાંથી આપણને પૂછાવાનું છે 1 થી 12, એટલે કે 50% આમ જોઈએ તો આમાંથી બાદ થઈ ગયેલ છે. રીડ નંબર 13 થી 22 આપણને પૂછવાના નથી, આપણે માત્ર રીડ નંબર 1 થી 12 તૈયાર કરવાનું છે. આ બ્લેક બક છે તે સપ્લિમેન્ટરી રીડર છે, તે આપણે રીડ કરવાનું છે. તેમાંથી 5 માર્કના પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ પૂછાય છે અને 4 માર્કના નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. તો એ બધી બાબતની આપણે કાળજી આમાં રાખવાની છે. તમે એવું નહીં વિચારતા કે આપણે ઇંગ્લિશનો સિલેબસ મોટે ભાગે પૂરો થઈ ગયો, કારણ કે ઇંગ્લિશ વિષય જે છે તેમાં 80 માર્કનું પેપર હોય. આ 80 માર્કના પેપરની અંદર પાઠ્યપુસ્તકમાંથી માત્ર 26 માર્કનું પૂછાય છે મિત્રો. 26 માર્ક જે છે તે જ માત્ર પાઠ્યપુસ્તકમાંથી પૂછાય છે. બાકીના 54 માર્ક જે છે તે વ્યાકરણ અને લેખન હોય છે. એટલે વ્યાકરણ અને લેખન આપણે ઘણું ખરું હજી ભણવાનું બાકી છે. એટલે એવો વિચાર બિલકુલ નહીં કરતા કે ઇંગ્લિશ વિષય છે તેમાં મોટે ભાગનો સિલેબસ પૂરો થઈ ગયો છે. હા, પાઠ્યપુસ્તકને રિલેટેડ મોટા ભાગનો સિલેબસ આપણે કવર કર્યો છે, પરંતુ વ્યાકરણના ઘણા મુદ્દા આપણે ભણવાના બાકી છે. બરાબર છે? તો આજ માટે બસ આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાયરોટેકનિક્સને રિલેટેડ બીજી માહિતી મેળવીશું અને ઘણી રસપ્રદ માહિતી હજી આપણે ફટાકડાને રિલેટેડ આપણે ભણવાની છે.